શું કરે છે? અરે આ રીનાબેન હતા ને એની છોકરીના એન્ગેજમેન્ટ થવાના હતા હમ. તો નહીં થયા, ના પાડી દીધી રીનાબેને. કેમ છોકરા છોકરી એકબીજાને ગઈમાં નહીં? ના એવું નહીં હતું, હમ. પણ છોકરાના ઘર સાધારણ હતું. સાધારણ ઘર હતું તો શું થઈ ગયું? અરે ફાર્મ હાઉસ પણ નહીં હતું, હે? ગાડી પણ નહીં હતી. ગાડી હતી પણ i10 હતી. અરે પણ ફાર્મ હાઉસ હોવું જરૂરી છે? હા, પણ જો છોકરાનો પાછો બિઝનેસ પણ કેવું કે એના પપ્પા સાથે ફેક્ટરીએ જતો હતો. તો કામ નહીં કરતો હતો? કામ તો કરતો હતો હમ. પણ ફેક્ટરીએ જાય એમ. એટલે સાધારણ ઘર હતું. હા, સાધારણ ઘર તો હતું. એનાથી શું ફરક પડે? હું શું પૂછું છું, છોકરો એના પગ પર ઊભો હતો, હા પણ જવાબદારીઓ સાચવતો હતો, હા, કામચોર હતો નહીં, ના રખડેલ હતો નહીં, ના તો પછી બીજું શું જોઈએ રીનાબેનને? જો આજના જમાનામાં કેવું છે કે એન્ગેજમેન્ટ થાય એટલે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું જોઈએ, મોટી મોટી ગાડીઓમાં ફરવાનું જોઈએ, પ્રી વેડિંગ હોય ને તો ફોરેન જવાનું જોઈએ, પ્રી વેડિંગ શૂટ પણ ફોરેનમાં કરવાનું હોય. અરે પણ એવું કયા શાસ્ત્રમાં લખેલું છે કે આ બધું જરૂરી છે? સાદું જીવન નહીં જીવાય? હું એમ કહું છું કે એન્ગેજમેન્ટ થઈ ગયા, છોકરો સારો હોય, છોકરાને છોકરી ગમે, છોકરીને છોકરો ગમે, સાધારણ ઘર હોય તો શું થઈ ગયું, એકબીજાને ગમી ગયા હોય, પ્રી વેડિંગ શૂટ નહીં કરે અને કરે તો ઇન્ડિયામાં કરે કે ગમે ત્યાં નજીકમાં કરે, તો ફરક શું પડે એનાથી? ના, પણ આજના જમાનામાં છોકરીઓને નથી ગમતું આ બધું. અરે આ બધું શો ઓફગીરીમાં બધું તો અટવાય છે છોકરા છોકરીઓ. અરે, આ જ તકલીફ પડે છે પણ સમાજમાં. એવું છે કે છોકરી કરતા પણ એના મા બાપને જ વધારે આવું હોય છે કે મારી છોકરી મોટા ઘરે જાય, એનું મોટા ઘર હોય. હું શું કહું છું, માની લે કે કાલે સુધી સારા ઘરમાં એન્ગેજમેન્ટ થયા, જેની પાસે મોટા મોટા ફાર્મ હાઉસ છે, મોટી મોટી ગાડીઓ છે, મોંઘી મોંઘી દાટ, બરાબર છે, છોકરો કામ નહીં કરતો હોય, એના માથે કોઈ જવાબદારી નહીં હોય, એના પગ પર ઊભો નહીં રહ્યો હોય, તો રાજમહેલ જતા રહી છે હવા. પણ અરે આજે કોણ સમજે છે આ બધું? અરે સમજવું જ પડે, એના વગર નહીં ચાલે. નહીં સમજે. છોકરીઓને કપડાં પણ એવા જોઈએ પાછા, તો છોકરો વધારે કમાતો હોય તો જ પોસાય ને. હું શું કહું છું, તને એક એક્ઝામ્પલ આપું. કોઈ એક વ્યક્તિ હોય, સાધારણ નોકરી કરતો હોય, હા 15-20 હજાર રૂપિયા કમાતો હોય, અને મહેનત કરીને આગળ ભવિષ્યમાં આગળ આવે, ધીરે ધીરે બધી વસ્તુઓ લે, ગાડીઓ લે, પોતાનું મકાન લે, તે સારું કે આવા રખડેલ છોકરા સારા કે તે બાપના પૈસે લહેર કરતા હોય? પણ આજે નથી સમજતા લોકો. મૂર્ખામી કરે છે લોકો, ને આમાં જ લોકો અટવાય છે અને લોકોની વાતમાં આવી જઈને ભેરવાય છે. પણ નથી સમજતા, અને છોકરીઓના તો એટલા નખરા છે કે તમે પૂછો જ નહીં. એ બધું ખોટું છે, પણ એ જ કહું છું, ના. એવું નહીં હોવું જોઈએ. છોકરો સારો હોવો જોઈએ, ડાયો હોવો જોઈએ, એની કોઈ ગંદી લટ નહીં હોવી જોઈએ. બીજી વાત કે એના પગ પર ઊભો હોવો જોઈએ, કામ કરતો હોય, એના માથે જવાબદારી હોય, સવારે ઉઠીને એના કામે રોજ જતો હોય, જવાબદારી પૂરી કરતો હોય, તો એ વ્યક્તિ ભવિષ્યમાં કંઈ પણ કરી શકે ને આગળ વધી શકે છે. ભલે એનું ઘર સાધારણ છે, ગાડી નાની છે, ફાર્મ હાઉસ નથી, કે ફલાણું નથી, કે પ્રી વેડિંગ શૂટ માટે ફોરેન નહીં લઈ જઈ શકે, એ બધી વાતનો કોઈ મતલબ જ નથી બનતો. અને એના મા બાપ તો હનીમૂન પર લઈ જશે, ક્યાં લઈ જશે એ બધા પણ વિચારતા હોય છે. અરે આવું બધું વિચારાય ને, આવું બધું પૂછાય પણ નહીં. જેના હસ્તક વાત આવી હોય ને તેને પણ નહીં પૂછે કે છોકરાના ઘરે શું શું છે, ફાર્મ હાઉસ છે કે નહીં, ફલાણું છે કે નહીં, ઢીમકું છે કે નહીં, કોઈ મતલબ નથી. સારા માણસો હોવા જોઈએ, ઘરમાં કંકાશ નહીં હોવો જોઈએ, છોકરો ડાયો હોવો જોઈએ, તો બધું બરાબર છે. હા. બધી જ ઘરમાં ફેસિલિટી હોય ને ઘરમાં રોજ સવારે ઉઠીને કંકાસ થતો હોય ને ઝઘડા થતા હોય અને છોકરાના માથે કોઈ જ જવાબદારી નહીં હોય, રખડેલ હોય, તેનો શું મતલબ એ બધી વસ્તુનો? પણ નથી ચાલતું, અરે શું છોકરીઓને નથી પણ ચાલતું? નથી ચાલતું. આ જો રીનાબેને ના કહી દીધું. રીનાબેને છોકરા છોકરીને એકબીજાને પૂછ્યું નહીં કે બતાવ્યા નહીં, એના વગર પોતે જ ના કહી દીધું, હા તો સૌથી મોટી ભૂલ છે એની. આપણા સમાજમાં આ જ તકલીફ છે. તમે છોકરો જુઓ, છોકરાના લક્ષણ જુઓ, એના મા બાપ જુઓ કે સારા સ્વભાવના છે કે નહીં, બીજું શું જોવાનું હોય? નથી જોતા. મૂર્ખા લોકો છે, પસ્તાય પછી પાછળથી